તમે તમારી જમીનમાં કૂવો કરી દીધો, ભાઈઓ ભાગ પાડી નાખ્યા, કૂવાના ભાગ ચડાવી દીધા. હવે ભાઈ જ્યારે ત્રીજી વ્યક્તિની જમીન વેચે છે ત્યારે ખાસ આવા કૂવાના હક કમી કરી જાઓ. રસ્તાના હક કમી નહીં કરી શકો, એ નથી શીખવાડતો, રસ્તો તો દેવો પડશે, પણ કૂવાના હક કમી કરી જાઓ. કારણ કે ત્રીજો વ્યક્તિ આવે ને એની કજિયા થાય. થોડાક પૈસાની લાલચે ન જાઓ, ભાઈ ભાઈ પૈસાની સમજૂતી કરવી કરી દો, નહીંતર ભાઈ ભાગમાં જાતું કરો. પણ કૂવાનો પાણીનો ભાગ જો ત્રીજા માણસને વેચીને ગયા એટલે બથોબઈ થવા સિવાય બીજું કાંઈ રહીએ નહીં. તો આવા કૂવાના ભાગ કેવી રીતે હક કમી કરવા એ આપણે શીખી લઈએ. આ બહુ અગત્યની વસ્તુ છે. મોટાભાગના ખેતીના પ્રશ્નો ઊભા થતા હોય તો આવી નાની નાની ભૂલોથી જ થાય છે. અને આપણે ઈચ્છીએ કે આપણો રેવન્યુ રેકર્ડ એવી રીતે ચોખ્ખો થાય કે ભવિષ્યમાં કોઈ યારે કજિયા ઊભા થાય નહીં. તો આવો ભાઈ જ્યારે ન માને તો આપણે એને કહેવાનું, તારો ભાગ બોલ, અમે બે જણા ભેગા થઈને તને આપી દઈશું, તું તારો હક કમી કરી નાખ. યાદ રાખજો, હક કમી કર્યા પછી દસ્તાવેજ કરવાનો છે. જો દસ્તાવેજ થઈ ગયા પછી હક કમી કરશે તેની કોઈ વેલ્યુ નથી. કારણ કે મિલકતની સાથે સાથે અધિકાર વયા ગયા, એટલે હક કમી પહેલા કરાવી દે.